હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું આજે બનાવી રહી છું સુખડી. સરસ મજાની એકદમ પોચી અને સરસ સુખડી બને છે. એ માટે તમારે છે ને 300 ગ્રામ જેટલું ઘી લેવાનું છે અને 1 વાટકી જેટલો લોટ, સાદો આપણે જે રોટલી બનાવવાનો લોટ હોય છે નોર્મલ, એ જ લોટ લીધો છે. અને હું બતાવીશ કે તમારે કયો ગોળ યુઝ કરવાનો છે. પહેલાં લોટ, ઘી થોડું ગરમ થાય ને એમાં પછી છે ને લોટ નાખી દેવાનો તમારે, અને આવી રીતે બરાબર ધીમા શેકવાનું છે. જ્યાં સુધી ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી બરાબર તમારે શેકી જ જવાનું. સરસ મજાની સુખડી, એકદમ પોચી એવી સરસ રૂ જેવી સુખડી બને છે. ખાવામાં પણ મજા આવે છે અને સરસ. આજે મેં કીધું લડ્ડુ ગોપાલ માટે સુખડીનો ભોગ લગાવું, એ માટે મેં કીધું વિડીયો બી બનાવી લઉં. ઘણા લોકોને શું સુખડી બનાવતા નથી આવડતી, તો પછી આજે, અને બને છે તો બી પથરા જેવી બની જાય છે. એટલે તમારે આવી રીતે બરાબર શેકી લેવાનું છે. અને મેં આ દેશી ગોળ યુઝ કર્યો છે. બહુ સરસ ગોળ આવે છે. આવી રીતે આટલો ગોળ લીધો છે, 1 વાટકી જેટલો ગોળ છે. એમાં નાખીએ બરાબર. જો શેકાઈ ગયું છે, ઘી ઉપર આવી ગયું છે, ક્યાંય સુધી બસ આવી રીતે હલાવતા રહેવાનું, એટલે સરસ મજાનું શેકાઈ જશે. ને પછી છે ને તમારે એમાં ગોળ એડ કરી દેવાનો. ગોળ એડ થઈ જાય પછી થોડું શેકી લેવાનું આવી રીતે, એટલે ગોળ પણ એમાં છે ને સરસ મજાનો મિક્સ થઈ જાય છે. કોઈ વાર નથી લાગતી અને સારી રીતે અંદર મિક્સ થઈ જશે. ગોળ મિક્સ થઈ જાય ને પછી તો દાણેદાર સુખડી બને છે. બહુ જ મજા આવે છે ખાવાની આને. તો તમારે આવી રીતે ધીમા શેકી જ જવાનું શાંતિથી. આ જો ગોળ પણ અંદર ઓગળી ગયો છે મસ્ત મજાનો, અને એકદમ રેડી થઈ ગયું છે. શેકાઈ પણ ગયો છે બરાબર. સુખડીનો કલર પણ તમે જોઈ શકો છો, સરસ મજાનો આવી ગયો છે. ગોળ બી અંદર ઓગળી જ ગયો છે, શેકાઈ ગયો છે. સુખડી સરસ શેકાઈ ગઈ છે. હવે છે ને આને તમારે 5-1 મિનિટ રહેવા દેવાનું, એટલે શું ઘી તરત ઉપર આવી જશે. ઘી ઉપર દેખાવા લાગે ને, અત્યારે જો ઘી દેખાઈ ગયું છે. હવે છે ને આપણે બધી પ્લેટોમાં ઘી લગાવીને ચોપડી દેવાની, એટલે ઘી ચોપડી કાઢવાનું નીચે, એટલે સહેલાથી સુખડી ઉખડી જાય. મેં ઘી લગાવીને પહેલેથી ડીશ તૈયાર જ રાખી છે. હવે એમાં છે ને આપણે સુખડી પાથરી દઈએ. આ જો મેં સુખડી પાથરી દીધી છે. ગરમ છે એટલે હાથ દાજી જાય છે. જેમ પ્રેસ કરીને આવી રીતે ફેરવું છું ને, તરત ઘી ઉપર આવવા લાગે છે. એટલે એકદમ સોફ્ટ સુખડી છે. ભૂકાની જેમ વેરાઈ જાય એવી બને છે, સરસ મજાની. એટલે મેં 3 ડીશ બનાવી છે. મેં કીધું જોડે જોડે માતાજીને બધાને આજે થોડી ખવડાવી લઉં. આ માતાજી લોકો માટેની ડીશ રેડી કરી છે. ઉપર બધા શ્રી રામ ભગવાન, હનુમાન દાદા, મહાકાલીમાં, શીતળામાં, ગણપતિ બાપા, બધાને આ થાળીમાંથી ભોગ લગાવી લઈશ. ગળું થોડું ખરાબ થઈ ગયું છે. આ મારે લડ્ડુ ગોપાલ માટેને રેડી કરી છે. એમને પણ થોડું મેં કીધું સુખડીનો ભોગ લગાવી દઉં. ના, એક મારો માતાજી છે ચોહુ ચોપડી, એમને મેં કીધું ભોગ લગાવી દો. એટલે બધાના માટે અલગ અલગ થાળીઓ રેડી કરી છે. અને મેં કીધું જોડે સાથે વિડીયો પણ બનાવી દઉં, એટલે બધાને ખબર પણ પડે કે સુખડી કેવી રીતે બને છે. બસ જો એકદમ થઈ ગઈ છે. બસ હવે આને થોડીક વાર રહેવા દઈશું આપણે આમ, એટલે ઠંડી થઈ જાય અને સેટ પણ જલ્દીથી થઈ જાય છે. હવે જઈશું આપણે લડ્ડુ ગોપાલને ઉપર ભોગ અર્પણ કરવા. દર્શન કરી લો મારા વાલાના આજના. મસ્ત લાગે છે. એમને ભોગ પણ લગાવી દીધો છે. સરસ મજાના રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે મારું જમવાનું આવે ને હું ખાઈ જ લઉં. ચાલો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જેને પણ વિડીયો ગમ્યો હોય લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું